મહીસાગરની તણસિયા પ્રાથમિક શાળામાં ભૂતિયા શિક્ષકનો મામલો ગરમાયો છે। વીટીવી ન્યૂઝે તણસિયા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી। સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના અધિકારીઓની પણ મિલીભગત હોઈ શકે। શાળાના આચાર્ય મુકેશ પટેલે એસએમસી પર દોષનો ટોપલો ઢોળી દીધો। એસએમસીના કહેવાથી બહેન શિક્ષકની સેવા આપવા આવતા હોવાનો આચાર્યએ દાવો કર્યો છે। એસએમસીના સભ્યો કહેવાથી ઠરાવ કર્યો હતો અને ઠરાવ કરીને જ અમે શિક્ષિકાની નિમણૂક આપી હતી તે પ્રકારે આચાર્યનું કહેવું છે। છેલ્લા 20 દિવસથી શાળામાં અભ્યાસ કરાવતા હોવાની જીનલ પટેલે કબૂલાત કરી છે। બીએડમાં પ્રવેશ લીધો હોવાથી પ્રેક્ટિસ માટે શાળામાં આવતી હતી। જીનલ પટેલનું પણ નિવેદન સામે આવ્યું। વિદ્યાર્થીઓને ભણાવવા માટે સરપંચની મંજૂરી લીધી હતી। એસએમસીના અધ્યક્ષની પણ મંજૂરી લીધી હોવાનું જીનલ પટેલનું નિવેદન છે। કોઈ ઠરાવ નથી। તો આપણે મૌખિક જાણ કરી છે, તો કેવી રીતે મૌખિક જાણમાં મૂકી શકાય શિક્ષકને? 11 જણની કમિટી એસએમસીની સભ્યની અમારે છે, એ બધાને કહેવાથી જ કમિટી છે, વસ્તુ બરાબર છે, કમિટી માન્ય પણ છે, એ વસ્તુ બરાબર છે, પણ એક બાજુ શિક્ષક એવું આસિસ્ટન્ટ શિક્ષક એવું કહી રહ્યા છે કે ઠરાવ કર્યા બાદ જ અમે બેનને પ્રવેશ આપ્યો છે અને આપ કહી રહ્યા છો કે કોઈ પણ પ્રકારે ઠરાવ કર્યો નથી। શું છે વિગત? ના, એવો ઠરાવ તો નથી। તો આપ મૌખિક જાણ કરી, તો તમે મૌખિક જાણની અંદર તમે કરી શકો? હા, એવું કરી શકાય? મૌખિક જાણમાં મારે બધા ભેગા થઈને બોલાયેલી બેનને। અને આપમાં કોઈ ઠરાવ બુકમાં સહી કરી હોય એવું? ના, એવું નહીં, ઠરાવ બુકમાં કોઈ સહી નથી। એ બાબતે સાહેબ મને કોઈ ખ્યાલ નથી। તમે કેટલા વર્ષથી અહીંયા ફરજ બજાવો છો અને એ દિવસે આપ અને મુખ્ય શિક્ષક પણ ગેરહાજર હતા એવી વિગતો પણ સામે આવી છે, તો ક્યાં ગયેલા હતા? હું મારા આધાર કાર્ડના કામ અર્થે મારા પરિસરમાં જ હતો અને એમની જયારે ગાડી નીકળી અહીંયા રસ્તામાં જ ત્યાં એમની પાછળ જ આવ્યો હતો અને હું અહીંયા જ હતો શાળા સમયમાં। પણ આમાં એવું ખાસ એવો નિયમ છે કે એક શિક્ષક જો કદાચ ગેરહાજર હોય તો એક શિક્ષક કોઈ બીજી કામગીરીમાં જોતરાયેલો હોય તો શાળા કોના ભરોસે મૂકીને તમે ગયા હતા? અમે સંચાલકને કહ્યું હતું। એ સદંતર ખોટી વાત છે। જે બનાવ બને છે રિસેસના સમયમાં બને છે। રિસેસ સમય પૂરો થયો, અમે બંને શિક્ષકો અહીંયા હાજર જ છીએ અને જે ભૂતિયા શિક્ષકની ભૂતિયા શબ્દ જ ખોટો છે। એસએમસી ની સૂચનાથી મેં ના પાડવા છતાં માનવતાના ધોરણે એની અનુકૂળ સમયે કે એવું ફરજિયાત નતું કે કાયમ આવે, એમ કે એને પ્રેક્ટિસ કરવી છે તો સાહેબ તમને શું હોતો છે કલાક 2 કલાક આવે, એ રીતે મેં આવવા દીધેલ છે અને પછી બંધ પણ કરવાની હતી એટલે મેં આગળ જાણ કરી નથી। કહી શકાય કે આપે કોઈ ઠરાવ બુકમાં એસએમસી દ્વારા નોંધ કરી હતી કે કેમ? પણ સૂચના સહીઓ લીધી હતી કે કેમ? હા, એ કરેલું છે, પોતાની સહીઓ ખબર છે, પૂછો ગિરીશ। ના, એમને મેં પૂછ્યું, એમણે એવું કીધું કે મેં કોઈ જગ્યાએ મેં મૌખિક આપ્યું છે। ઠરાવ બુકમાં સહીઓ કરો છો કે નથી કરતા એ આપ પૂછી શકો છો। એમણે એવું કીધું કે અમે મૌખિક બેનને જાણ કરી હતી અને મૌખિક મૂકવા માટેની જાણ કરી હતી, કોઈ ઠરાવમાં સહી કરી નથી। ઠરાવ કરેલ છે ને, પૂછો એમને। લગભગ 15 થી 20 દિવસથી હું જતી હતી। બેન, આપે અભ્યાસ કેટલો કરેલો છે? બીએમએ, અને મારે બીએડમાં એડમિશન લેવાનું હતું, એ માટે છોકરાને ભણાવવા માટે જતી હતી। બેન, આપ કોના કહેવાથી ત્યાં શાળાએ જતા હતા? કોના કહેવાથી જતા હતા? સરપંચના કહેવાથી જતી હતી। પ્રિન્સિપાલ એ કશું કીધું હતું તમને? કઈ નતું કહ્યું। પ્રિન્સિપાલ આવતા હતા સ્કૂલમાં? હા, રોજ આવતા હતા રેગ્યુલર। બેન, આપ ભણાવવા જતા હતા તો આપને કોઈ પગાર કે એવું કંઈક આપવામાં આવતું હતું કે કેમ? પગાર નતા લેતા, ખાલી સેવા માટે જતી હતી। મને બાળકોને ભણાવવા માટે મને ઇન્ટરેસ્ટ હતો એટલા માટે। છેલ્લા કેટલા ટાઈમથી આપ સ્કૂલમાં જાઓ છો? 20-25 દિવસ। શું નામ છે તમારું? પટેલ જીનલબેન વિશાલકુમાર। તમે કયા ગામના છો? ગધનપુર। સ્કૂલ કેટલી દૂર આવેલી છે? નજીક જ। સરપંચના કેવા પર જતા હતા સ્કૂલમાં ભણાવવા? ભલામણ કરતી। સરપંચે? હા, કોણ છે સરપંચ? ટીનાભાઈ। તમારા ગામના જ છે? હા। આચાર્ય એવું કહે છે કે એસએમસી એ કીધું હતું? હા, એ પણ એસએમસી ના કહેવાથી પણ ગઈ હતી,